નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને હૃદયપૂર્વકનો આવકાર. આપણા વરિષ્ઠ પત્રકાર વિશ્લેષક દિલીપભાઈ પટેલ આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે. એમને પણ ધન્યવાદ સાથે આવકાર. ચર્ચાની શરૂઆત કરવી છે દોસ્તો આજે એક સમાચારથી, અને સમાચાર ચર્ચાઓ જગાવી જાય તેવા સમાચાર બની શકે, કાં તો દિવાળી વખતે ટેટાઓનું અમુક સુસુર્યું થઈ જતું હોય એવું સુસુર્યું પણ થઈ જાય. હવે આ ધડાકો થશે કે સુસુર્યું થશે એ તો આવનાર સમય જ કહી શકશે, પણ હકીકત એવી છે કે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, શહેરા વિસ્તારના માન્ય ધારાસભ્ય માન્ય શ્રી જેઠાભાઈ ભરવાડે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. અને આ પાછો મોટો અવસર હોય એમ અધ્યક્ષશ્રીને રાજીનામું આપ્યું ચાલી જાત, એ જ કરવાનું હોય, કારણ કે આ બિન રાજકીય પદો છે અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ. પણ મુખ્યમંત્રી હાજર, ભારતીય જનતા પાર્ટી ગુજરાતના સંગઠન મહામંત્રી રત્નાકરજી હાજર, અને આ બધા હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા તો હોય જ. એટલે આ બધાની હાજરીમાં એમણે માણેક થંભ રોપ્યો છે. અને કારણ એવું કહ્યું છે કે સામાજિક તેમજ અન્ય કારણોસર કામનું ભારણ બહુ રહે છે. હવે જેઠાભાઈને હું એ પહેલી વાર ચૂંટાય ત્યારથી ઓળખું છું. એમના ઉપર કયા કામનું ભારણ રહેતું છે એ સમજવું જ પહેલી તો મુશ્કેલ પડે એવી વસ્તુ છે. અને ઉપર જયારે માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી જેવા સક્ષમ માન્ય અધ્યક્ષશ્રી બેઠા હોય ત્યારે વર્ષાના છાયા પ્રદેશમાં કયો રાહત પડવાનો હતો, પલળી જતા હતા જેઠાભાઈ. એમના ઉપર કયું કામનું ભારણ આવી જતું. છતાં એ કે છે એટલે આપણે માનવું જોઈએ. પણ એકાએક કમોસમી વરસાદની માફક વાદળા ઘેરી આવવા અને વાતાવરણ એકદમ કડાકા ભડાકા વાળું થઈને વરસાદ તૂટી પડે, જેઠાભાઈ રાજીનામું આપે. આમાં તથ્ય શું છે, રહસ્ય શું છે, કઈ સમજાતું નથી. કદાચ સમજાશે પણ નહીં, કારણ કે જેઠાભાઈ પોતે જાણતા હશે, એ સિવાય કોઈ કદાચ નહીં જાણતું હોય, અથવા તો જેમણે એમને આ માટે પ્રેર્યા હશે, અથવા તો જેમણે આ માટે એમને દોર્યા હશે, એ બેમાંથી એક સિવાય ત્રીજું કોઈ જાણતું નહીં. પણ એક સમાચાર છે, રાજ્યની વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી કામના ભારણનો હવાલો આપી તો એમના માટે કામની પ્રાથમિકતાઓ કઈ છે? શું પંચામૃત પેઢીના ચેરમેનનું કામ વધારે અગત્યનું છે? સામાજિક કામો વધારે અગત્યના છે? કે પ્રજાના પ્રતિનિધિ તરીકેની જવાબદારી સંભાળી સ્વૈચ્છિક રીતે એની સામે જઈને ચૂંટાઈ આવ્યા અને એના ફલસ્વરૂપ તમને જે કામગીરી સોંપાઈ છે એ વધારે અગત્યનું છે? વધારે અગત્યનું શું છે? સામાજિક કામગીરી, તમે જે બીજી કામગીરી જે કઈ કરો છો કોઓપરેટિવ સેક્ટરમાં, એ કામગીરી, આમાં અગત્યનું શું છે એ તમારે સમજવું પડે. અને એ ના સમજો ત્યાં સુધી તમને આ વાતનો તાગ મળી શકે. એટલે આપણે દિલીપભાઈ તો બહુ પીઢ પત્રકાર છે અને આ ક્ષેત્રનો ઊંડો અનુભવ ધરાવે છે. દિલીપભાઈને પણ કહીએ કે મૂળ મુદ્દો આજે ચર્ચા કરવાનો છે આમ આદમી પાર્ટીનો સ્નેહ મિલન સત્તાધારી પાર્ટીના મંત્રીશ્રીઓ સાથે. પણ શરૂઆત જેઠાભાઈથી કરીએ તો કઈ ખોટું નથી. શું કહેવું છે દિલીપભાઈ આપને? હા, આમ તો જેઠાભાઈને રાજીનામું આપવું પડે એવું દેખીતું કારણ તો જાહેરમાં તો ક્યાંય નથી આપણે જોઈ શકતા. શા માટે કારણ આપ્યું, શા માટે રાજીનામું આપ્યું છે, એને જે કેટલાક કારણો આપેલા છે એમાંનો એક કે ભાઈ કામનું ભારણ વધી ગયું, જે તમે વાત કરી, સહકારી સંસ્થાઓ, નાફેડ, ડેરી, આવી બધી બાબતો. તો જો ખરેખર એ જ સાચું કારણ હોય તો નાફેડના ચેરમેન તો નથી એ બનતા લગી. ઓકે, હા હા.
તો માનો કે ચેરમેન છે. હા, ઓકે. તો માનો કે આ જ કારણ હોય તો સૌથી પહેલું રાજીનામું તો શંકર ચૌધરી આપવું પડે, કારણ કે એ સહકારી સંસ્થાઓ સાથે સારી રીતે જોડાયેલા છે, વર્ષોથી જોડાયેલા છે. અને તો એશિયાની મોટામાં મોટી, દિલીપભાઈ, એશિયાની મોટામાં મોટી ડેરીના ચેરમેન છે. હા, તો એ શંકરભાઈને કામનું ભારણ નથી નડતું અત્યારે, જો કે એમની ઉંમર છે કે કામ વેઠી શકે. હા, તો જેઠાભાઈને એવું કયું કામનું ભારણ નડી ગયું? હા, એટલે આ એક રહસ્ય અકબંધ છે. અને આમાં રહસ્ય એ છે કે સીએમ પોતે જાય છે અને પક્ષના પ્રમુખ એ પોતે જઈ રહ્યા છે. તો આમ તો સામાન્ય રીતે જયારે રાજીનામું અપાતું હોય છે ત્યારે આ રીતના જે નેતાઓ છે નથી જતા, અધ્યક્ષ જઈને આપી આવે કે ભાઈ હું રાજીનામું સ્વૈચ્છિક આપું છું, વાત થઈ જાય પૂરી. પણ આમાં કારણો જે આપેલા છે એ ગળે ઉતરે એવા મને નથી દેખાતા. એની પાછળના કંઈક રાજકીય ગણિત અથવા તો બીજા કોઈ કારણ હોઈ શકે છે કે હવે એ ધીમે ધીમે જાહેર થશે કે ખરેખર શું કારણ છે એની પાછળનું. અત્યાર સુધી તો બહુ મહત્વના કારણો આપણે જાણવા મળ્યા નથી, પણ બની શકે કે કદાચ પાર્ટીને એવું લાગ્યું હોય કે ભાઈ હવે જેઠાભાઈની જરૂર નથી, અથવા તો જેઠાભાઈની બીજી જગ્યાએ જરૂર છે. તો આ પણ હોઈ શકે છે. જેઠાભાઈ મુખ્યમંત્રી બની શકે એવું માનો છો? મુખ્યમંત્રી બને તો સાબરમતી જેલ આખી ભરાઈ જાય એવું છે, બધાને પકડી પકડીને અંદર નાખી દે એમ છે. એ તો શક્ય નથી અને બનાવે નહીં, કારણ કે નરેન્દ્ર મોદી એટલા તો શાણા છે, રાજકીય રીતે તો શાણા છે જ એટલા કે કોને મુખ્ય પ્રધાન બનાવવા ને કોને ન બનાવવા એ સારી રીતે જાણે છે. મને નથી લાગતું કે એમને કોઈ બનાવે, અને એને મત ખેંચી લાવે એવી ક્ષમતા પણ એમનામાં નથી. તોડફોડ કરવી હોય તો હજુ એ મદદરૂપ થાય, દરેક જગ્યાએ તોડફોડ કરવી હોય તો જબરજસ્ત મદદરૂપ થાય, એમાં કોઈ સવાલ નથી. કારણ કે સમાજવાદી પક્ષથી લઈને જયારે ચૂંટાયા હતા પહેલી વખત, પછી ભાજપમાં ગયા, અને આમ તો આયાતી છે ભાજપમાં. બોળો અનુભવ છે. હા, આમ તો આયાતી છે, ભાજપમાં પક્ષાંતર કરીને આવેલા છે. તો બની શકે કે એના બીજા કોઈ કારણ હોય, પણ શું કારણ છે તો અત્યારે આપણે જાણી શકતા નથી. એમના નજીકના સૂત્રો પણ કંઈ જાણતા નથી કે ખરેખર શું થયું હતું. આ એક વાત છે. જી, કોઈના ચહેરા પર ગમગીની નથી દેખાતી. તમે જુઓ ફોટો તો નથી અધ્યક્ષના ચહેરા પર ઉદાસી કે મારો સાથી જઈ રહ્યો છે, નથી મુખ્યમંત્રીના ચહેરા પર ઉદાસી. પેલા બેને તો સમજ્યા જાણે એમને તો ભૂત જશે ને પલિત આવશે, આના બદલે બીજું કોક આવશે. જગદીશ વિશ્વકર્મા કે રત્નાકર ને તો ઠીક છે, એમના માટે બધા સબ દુનિયા સરખી જેવું છે, જે આવશે તે ચાલશે. પણ પેલા બેને તો કમસે કમ થોડું દુઃખ થતું હોય એવું દેખાવું જોઈએ ચહેરા પર, પણ એવું નથી દેખાતું. નથી જેઠાભાઈના ચહેરા પર દેખાતું. વાત સાચી છે કે એમાં, અને વિડીયોમાં પણ એવું નથી દેખાતું. હા, એવું પણ નથી, બિલકુલ નથી દેખાતું. બિલકુલ નથી દેખાતું. અણસાર દેખાતો નથી. હા, સેજ પણ નથી એવું લાગે છે કે જેઠાભાઈ મનમાં ગઈ રહ્યા છે કે દુઃખ ભરે દિન બીતે રે ભૈયા અબ સુખ આયો રે. એટલે આમાં બને એવું કે ભાઈ હું રાજીનામું આપું, પણ હું જયારે રાજીનામું આપું ત્યારે સીએમ પણ હાજર રહેવા જોઈએ. આવી કદાચ હોઈ શકે, બધું શક્ય છે, અને જેઠાભાઈ બધું કરી શકે છે. જેઠાભાઈ શહેરા પૂરતા તો સક્ષમ છે. હા. તો અને મૂળ આયાતી છે, એ રીતે ભાજપમાં પણ આયાતી લોકો ઘણા બધા આવી ગયા છે, અને ભાજપ છોડીને ભારતીય જનતા પાર્ટીને તો માફક આવે છે. એટલે એમાં પેલા જે ભારતીય જનતા પાર્ટીમાં બે જાતની પ્રતિભાઓ છે. એક પ્રતિભાઓ જે રેલીઓ કાઢવી, સભાઓ કરવી, ખુરશીઓ ગોઠવવી, પટ્ટા ચોંટાડવા, પોસ્ટરો લગાડવા, પડદા ઝુલાવવા વગેરે વગેરે, અને પછી શપથવિધિમાં હાજર રહીને દૂર ઉભા તીરે બેઠા જુએ તમાશા દેખડહારા દાજેજોને એ કરવું. અને બીજી એક વિશેષ પ્રતિભાઓ છે જે સવારે આવે, બપોરે કેબિનેટ મંત્રી બની જાય, એવી પ્રતિભાઓ પણ છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં આત્મનિર્ભરતા નામનો શબ્દ મને લાગે છે મોદી સાહેબની ડિક્શનરી પૂરતો જ મર્યાદિત રહ્યો છે. હા, ભલે ભારતને આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન કરે છે, પણ ભાજપ આત્મનિર્ભર તો નથી જ. ના, ભારત જેટલું જ ભાજપ પણ આત્મનિર્ભર છે. ભારત જેટલું જ છે. હા, તો આમાં મૂળ વાત એ છે કે ભાજપમાં આ રીતે આયાતી ઘણા બધા આવી ગયા છે, અને હવે ભાજપ છોડીને હવે કોંગ્રેસમાં ઓછા લેવામાં આવી રહ્યા છે, પણ આમ આદમી પાર્ટી તરફ વધારે જઈ રહ્યા છે.
જે ભાજપમાં રહેવા ન માંગતા હોય અને કોંગ્રેસમાં જે રહેવા ન માંગતા હોય. તો આમાં હમણાં જે આપણે જોયું પક્ષાંતરો જે કંઈ થયા છે તો એ મોટાભાગના આ રીતના પણ થયા છે. હા, હમણાં પણ કોંગ્રેસમાંથી કોઈ રઘુભાઈએ રાજીનામું આપ્યું અને એ કઈ ક્યાં ગયા ખબર નથી, પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું એવા સમાચાર સાંભળ્યા હતા. એથી વિશેષ માહિતી નથી. હા, યસ. એટલે ચાલ્યા કરે છે. પણ હમણાં આમ આદમી પાર્ટીના 3 પીઢ આગેવાનો અને એમાં 2 તો પોસ્ટર બોય, ગોપાલ ઇટાલિયા, માનનીય ધારાસભ્ય શ્રી વિસાવદર, અને ભાઈ શ્રી ચૈતર વસાવા, માનનીય ધારાસભ્ય શ્રી, ભાઈ શ્રી ઈસુદાન ગઢવી, માનનીય પ્રમુખ શ્રી આમ આદમી પાર્ટી ગુજરાત. આ બધા પ્રજાના પ્રશ્નોને લઈને મંત્રીશ્રીને મળવા ગયા હતા. જવું જોઈએ, જવું પડે, સમજી ત્યાં સુધીની વાતમાં કોઈ રહસ્ય નથી. પણ જેમ આજે જેઠા ભરવાડના રાજીનામામાં રહસ્ય ઘૂંટાય છે, એમ ત્યાર પછી એમણે ઔપચારિકતા બાજુ પર મૂકી દીધી. નાના ફડણવીસને એક બહુરોપી આવ્યો હતો, એ કોઈ કળી નહોતું શકતું કે કયા દેશનો છે. ત્યારે નાનાએ કહ્યું કે હું બરાબર ઊંઘતો હોય ત્યારે મને બોલાવજો. એ બરાબર ગાઢ નિંદ્રામાં હતો ત્યારે નાના ફડણવીસને બોલાવ્યા. એમણે ગરમ પાણી લઈને પેલાના પગ ઉપર રેડ્યું. પેલો ઓ બાપ રે કરીને ઉભો થઈ ગયો કે આ દેશનો છે. માણસ આનંદમાં કે ભયમાં હોય ને ત્યારે એનું સાચું વર્તન બહાર આવતું હોય છે. અહીં ભય તો રાખવાનું કોઈ કારણ નહોતું. આનંદ મંગળ કરું આરતી શ્રી ગુરુ સંતની સેવારે ગયા હતા મંત્રીશ્રીને મળવા. અરે મંત્રીના ત્યાં તો આનંદ જ આનંદ જ આનંદ. તો એ આનંદના વાતાવરણમાં ક્યાંક અતિરેક થયો અને પ્રમાણભાર ચુકાઈ ગયું ને ભેટી પડ્યા કે વાસ્તવિકતામાં ભેટી પડ્યા. જેમ કૃષ્ણ ને સુદામા ભેગા થાય અને પેલી કવિતા આવે છે કે પછી શામળિયોજી બોલ્યા રે તને સાંભળે રે, એ તો બાળપણાની પ્રીત મને કેમ વિસરે. તો આમાં શું જુઓ છો આપ? મને કઈ ન સમજાય એવું લાગે છે. કારણ કે રાજનીતિમાં પણ તમે કાર્યકરો હજુ પેલા હળદર વાળા ધોકા ખાતા છે, એમના હજુ દુખતા છે, હજુ અમુક જેલમાં છે. હા, જેલમાં છે હજુ. યસ. ત્યારે એવા સમયે તમે સામે પક્ષે જઈને ભેટી પડો છો, તે શેના માટે? એવો કયો ઉમળકો આવી ગયો કે બધા એક જ છો એવું છે કે પેલા જેલમાં ગયા બરાબર હારા ગયા, નડતા હતા દૂર છે એવું છે? શું લાગે છે આપને? હા, આમ તો પથાચી કે એ પણ છે. કડદા પ્રથા સામે અત્યારે એના નેતાઓ, ઘણા બધા નેતાઓ જેલમાં છે. હા, તો સ્વાભાવિક છે કે જ્યાં સુધી એ જેલમાંથી બહાર ના આવે ત્યાં સુધી સરકાર પાસે એની માંગણી હોવી જોઈએ કે ભાઈ તમે અમારા નેતાઓને કેમ જેલમાં પૂરો છો. આમે આજે 3 નેતાઓ જે મળવા ગયા હતા એ ત્રણેય સામે એટલા જ કેસ કરેલા છે, એટલા જ જેલમાં ગયેલા છે. ઈસુદાન ગઢવી સામે પણ કેસ થયો છે ભાજપના ઓફિસમાં જે દેખાવો કરવા માટે ગયા હતા ત્યારે પણ. તો આ 3 નેતાઓ એવા છે કે એમની સામે પણ આજ સરકારે કેસ કરેલા છે. ગોપાલ ઇટાલિયા સામે તો એને જાહેરમાં કહ્યું હતું કે હું ગુજરાતના જે જિલ્લાઓ જે છે 32 જિલ્લાઓ, હવે તો 33 થયા, કે 32 જિલ્લાઓમાં હું 22 જિલ્લાઓની જેલમાં જઈ આવ્યો છું, એવું એમનું જાહેરમાં સ્ટેટમેન્ટ છે. તો એક બાજુ સરકાર તમારી સામે કેસ કરી રહી છે, નોકરી દરમિયાન ફરજ બજાવવા માટે ગયા છે અમુક મતો. તો એટલે જનરલી એમાં સવાલ એ આવે છે કે તો જો તમે જાહેરમાં કંઈક જુદું કરી રહ્યા છો અને ત્યાં જઈને કંઈક જુદું કરી રહ્યા છો, આ બે ભેદ રેખાઓ એમાં દેખાઈ રહી છે. તમે જાહેરમાં 9મું નપાસ ગૃહમંત્રી કહી અને હર્ષ સંઘવીને વખોડો છો. માનનીય હર્ષ સંઘવી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી ને માનનીય ધારાસભ્ય શ્રી જાહેરમાં એલફેલ બોલે છે અને એમને પાછા મળવા જાવ છો તમે. હા, તમે અમારા બાજુ ભવાઈ ભજવાય તો એક કહેવત પડી ગઈ છે કે આ તો બધો ભવાઈનો વેશ, દાડે ઝઘડે ને રાતે એકના એક. આ તો ભવાઈનો વે, દાડે બે ઝઘડે પણ રાતે એકના એક.
આ છે શું આમાં? આ ભવાઈનો વેહ છે? એટલે એના આપણે ઘણા બધા અર્થ કાઢી શકીએ જયનભાઈ, કે તમે એક બાજુ સરકાર, તમે જાહેરમાં કહો છો કે સરકાર અમારી સામે કિન્નાખોરી રાખે છે, તો સરકારના જે વડા છે, ખરા અર્થમાં જેના નામે વહીવટ ચાલે છે, તો આપણા ગવર્નર રાજ્યપાલ છે. તો રાજ્યપાલને જે રીતે બીજા પક્ષો આવેદનપત્ર આપવા જાય છે, રજૂઆતો કરવા જાય છે, ત્યાં જાય તો એ બરાબર છે કે ભાઈ એ આખા રાજ્યના વડા છે, એને કોઈ પક્ષ સાથે કંઈ લેવા દેવા પણ નથી. તો ત્યાં એ કોઈ આવેદનપત્ર આપે, રજૂઆતો કરે કે ભાઈ આ સરકાર, તમારી સરકાર, ગવર્નરની સરકાર તો અમારી સાથે આવું વર્તી રહી છે, એ મારી દ્રષ્ટિએ બરાબર છે. માનો કે સીએમ ને રજૂઆત કરવા જાય છે, તો ત્યાં ફોટોગ્રાફર હાજર છે, એના ફોટા પાડવામાં આવે છે, હસતા હસતા બધાને મળે છે, આ બધું જ થાય છે. તો આમાં ઘણા બધા ડાઉટ તો ઉભા થાય છે જનરલભાઈ. મારી દ્રષ્ટિએ ડાઉટ તો એમાં આપણે ઘણા બધા એમાં કહી શકીએ છીએ, કારણ કે છેલ્લે જે થયું વિસાવદરમાં, કે રાજકીય હાર જીતની જે વાત આવે છે, ત્યાં તો છેલ્લી જે આ લડાઈ હતી રાજકીય પક્ષો વચ્ચેની, જે રાજકીય હરીફાઈ અને લડાઈ આપણે કહી શકીએ, ચૂંટણી એ એક પ્રકારનું યુદ્ધ જ છે. તો એમાં ગોપાલ ઇટાલિયા જે રીતે ચૂંટાઈને આવ્યા અને જયેશ રાદડિયાને જે રીતે સરકારમાંથી કાપવામાં આવ્યો અને ત્યાં એમને જવાબદારી આપવામાં આવી, જવાબદારી આપ્યા પછી ત્યાં જે હારી જવામાં આવે છે, તો આ આખું જે થયું છે ને, એ પણ મને તો એમાં શંકા લાગે છે. જો કે ઘણા બધા લોકો કહે છે, હા, ઘણા બધા લોકો કહે છે, હા, શંકા આપણે કરી શકીએ, પણ એના કોઈ પુરાવા નથી કે કોઈ એવી કોઈ બાબતો પણ નથી કે જે આપણે એવું ઠોસ કહી શકીએ કે ના, આ ભાજપ સાથેની એની મિલાવટ હતી અને એટલા કારણે જીત્યા છે. એટલું છે કે ત્યારે ભાજપના નેતાઓના સૂત્રો બોલાવેલા આ જ ગોપાલ ઇટાલિયાએ. અત્યારે જે ભાજપમાં છે, પેલા કોંગ્રેસમાં હતા, અત્યારે ભાજપમાં છે, તો એનો આભાર વ્યક્ત કરતા સૂત્રો ત્યાં વિસાવદરમાં જીતા પછી તરત જ પેલું સૂત્ર, આમ આદમી પાર્ટીનું પેલું સૂત્ર નતું, એ નેતાનું સૂત્ર બોલાવવામાં આવતું હતું. તો આ બધા જે કારણો છે કે આ રીતે બની શકે કે ભાજપના નેતાઓએ જેને મદદ કરી હોય, એક નેતાનું તો જાહેરમાં એ લોકોએ બધા કહ્યું હતું, તો હવે બીજા લોકો પણ હશે. અને જે રીતે જયેશ રાદડિયાને કાપવામાં આવ્યા, કારણ કે આ સરકારમાં એનું સ્થાન મળી શકે એવું હતું, નતું મળી શકતું. હર્ષ સંઘવીની જગ્યા લઈ શકે. હા, અને હર્ષ સંઘવી, ચાવડા, ડોક્ટર સીજે ચાવડા, આ બે નામો લગભગ દરેકની જીભે હતા. યસ. પણ પછી જે રીતે અમિત શાહ મળવા ગયા અને જે બધું કે થયું, એમાં એ કપાઈ ગયા. પણ કાપવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. બાકી હર્ષ સંઘવી કરતા એ સારી રીતે સરકાર ચલાવી શકતા હોતી જો એ ડેપ્યુટી સીએમ હોત તો. યુનિવર્સિટીમાંથી એણે એન્જિનિયરિંગના ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલી છે. હા, એટલે એમાં તો કોઈ શંકા નથી. એમાં શંકા નથી, અને કેપેબલ છે. પોતાના પગ ઉપર ચૂંટાઈ આવતા રહ્યા છે અત્યાર સુધી. પક્ષ હોય કે ના હોય એને બહુ ફરક નથી. વિઠ્ઠલભાઈનો એ જે સ્થાનિક પકડનો જે વારસો છે એમણે જાળવી રાખ્યો છે. હા. તો એ એક પેલો રાજકીય પુરાવો તો એ મળે છે. અને બીજો મારી દ્રષ્ટિએ જયનભાઈ સૌથી મોટો રાજકીય પુરાવો એવું કહી શકીએ કે આપણે એ શંકા વ્યક્ત કરી શકીએ કે આમ આદમી પાર્ટી ખરેખર કોને હરાવવા માંગે છે, કોણ એનો પહેલો હરીફ કોણ છે. સવાલ એ ઉભો થાય, શું કોંગ્રેસ પહેલા હરીફ છે, કોંગ્રેસ પક્ષ એનો પહેલો હરીફ છે, કે ભારતીય જનતા પાર્ટી પહેલો હરીફ છે? આ બેમાંથી છે કોણ? રાજકીય પક્ષો હંમેશા માટે સત્તા માટે કામ કરતા હોય છે, ચૂંટણી લડતા હોય છે, તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી જ પેલો એનો હરીફ હોઈ શકે, કોંગ્રેસ તો હોઈ શકે નહીં. તો આ જે બાબત છે એમાં શંકા એ ઊભી થાય છે કે ભાજપ મજબૂત ક્યાં છે? 92 બેઠકો એવી છે, એમાંથી 99 બેઠકો તો ભારતીય જનતા પાર્ટીની જે ઓછામાં ઓછી સીટો બેઠકો આવી હતી 2017માં, તો એ 99 બેઠકો આવી હતી. એમાંથી 92 બેઠક એવી છે કે કાયમને માટે જીતતી આવી છે, કાયમને માટે ભારતીય જનતા પાર્ટી. તો એ બેઠકો ઉપર ખરેખર જોર લગાવવું જોઈએ જો એ ભાજપને હરાવવા માંગતા હોય તો. પણ એવું તો ક્યાંય દેખાતું નથી, આપણે ગ્રાઉન્ડ ઉપર તો ક્યાંય દેખાતું નથી. અને એ 92 બેઠકોમાંથી મોટા ભાગની તો શહેરી વિસ્તારોની છે. શહેરી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનો એક ઇમેજ એવી છે કે શહેરી વિસ્તારનો પક્ષ છે. તો અહીંયા ગુજરાતમાં તો એ જોવા નથી મળતું. શહેરી વિસ્તારોમાં શું કામ કરી રહ્યું છે અત્યારે આમ આદમી પાર્ટી,
એ સૌથી મોટો સવાલ ઉભો થાય છે. શહેરી વિસ્તારોમાં ખરેખર જો વધારે ફોકસ કરે તો ભારતીય જનતા પાર્ટીની જે આ 82 બેઠકો હોય છે શહેરી વિસ્તારોની, એમાંની મોટા ભાગની સામે એ કામ કરી શકે એમ છે, પણ ત્યાં સંગઠન પણ જોવા નથી મળતું અત્યારે આમ આદમી પાર્ટીનું. તો એ જગ્યાએ બેઠકો કરવી જોઈએ. હમણાં જે આપણે ગઢવી સાથે વાત થઈ હતી, સુદાન ગઢવી સાથે, તો એમણે એવું કહ્યું કે અમે 2.5 લાખ જેટલી બેઠકો કરી છે અને હવે અમે શહેરોમાં શરૂ કરવાના છીએ. પણ શહેરોમાં ક્યાંય આ રીતની એમની નુક્કડ સભા એ લોકો શબ્દ વાપરે છે, તો એ જે શહેરી બેઠકો જે છે એ તો ક્યાંય દેખાતી નથી. કેમ આવું? શંકા ત્યાં સૌથી વધારે મજબૂત થાય છે કે તમે રાજકીય પક્ષ લઈને ચાલી રહ્યા છો, તો રાજકીય પક્ષને રાજકીય રીતે જ એની વ્યૂહરચના હોવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારો તો આમે કોંગ્રેસ અને ગ્રામ્ય વિસ્તારો આમે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં છે અત્યારે. ત્યાં તમે મહેનત કરી રહ્યા છો તો કોને હરાવવા માટે? કોંગ્રેસને હરાવવા માટે, કોંગ્રેસની બેઠકો જીતવા માટે. કોંગ્રેસને તો અત્યારે ક્યાં 12 બેઠકો છે, સૌથી વધારે જો હોય તો ભારતીય જનતા પાર્ટીની છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં કેમ તમે સૌથી વધારે ફોકસ કરી રહ્યા છો? સવાલ એ ઉભો થાય છે. ત્યાં ભારતીય જનતા પાર્ટી નબળું છે. એનો જવાબ મેળવવા માટે દિલીપભાઈ આપણે વિસાવદર જવું પડે. વિસાવદરના ચૂંટણી પરિણામો ઉપર આપ નજર નાખો તો વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતી તો કોના મત શિફ્ટ થયા? 8% મત જે અગાઉના મત કરતા શિફ્ટ થયા કોંગ્રેસના. ભારતીય જનતા પાર્ટીના માત્ર 1% મત શિફ્ટ થયો છે. એટલે અને કલોલની સ્ટોરી, કડીની સ્ટોરી ઇઝ નો ડિફરન્ટ. કડીની વાર્તામાં જુદા કારણો પણ છે. કેટલાક કાર્યકરોની લાપરવાહી ગણો અથવા તો ગમે તે નારાજગી હશે કે જે હોય તે આપણે જાણતા નથી એટલે એની ચર્ચામાં નથી પડતા. પણ કડીમાં પણ મત તો ખસક્યો છે કોંગ્રેસનો જ. એટલે આમ આદમી પાર્ટીએ આ બાય ઇલેક્શનમાં વિસાવદરમાં જે ભવ્ય વિજય હાંસલ કર્યો ને, એ ભવ્ય વિજયની ભવ્યતા 8% મત કોંગ્રેસના શિફ્ટ થયા અને 1% મત ભાજપનો શિફ્ટ થયાના કારણે. એટલે આમ આદમી પાર્ટી જો ભારતીય જનતા પાર્ટી સાથે હરીફાઈમાં ઉતરવા માંગે છે એવું કોઈ કહેતું હોય તો અત્યારે તો માનવાનું મન થાય એવું નથી. ખરું કે અત્યારે એ માનવાને કોઈ કારણ નથી એવું આપણે કહી શકીએ. આમ આદમી કોંગ્રેસના જ મત તોડે અને જ્યાં થોડી ઘણી પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને હરીફાઈ, જો કે હવે તો ભારતીય જનતા પાર્ટી પાસે પણ એમણે નવા તાલુકાઓ કર્યા, 13 તાલુકાઓ, મહાનગરપાલિકાઓ નવી કરી, એટલે એમણે શહેરી વોટને કન્સોલિડેટ કરવાનો પ્રયત્ન કર્યો છે. એનાથી ઘણા બધા સમીકરણોમાં ફેરબદલ થશે. પણ આમ છતાંય થોડી ઘણી પણ કોંગ્રેસ જે રૂરલ એરિયાઝમાં કે અન્યત્ર જ્યાં મજબૂત છે ત્યાં આમ આદમી પાર્ટી કોન્સન્ટ્રેટ કરે એટલે કોંગ્રેસ આ મત તૂટે તો સરવાળે ફાયદો કોને થાય? એનો દાખલો વિસાવદર છે, દૂર જવાની જરૂર નથી. યસ, વાત સાચી છે, વાત ખરી છે. યસ, એ દોસ્તાના અંદાજમાં તમારા કાર્યકરો હજુ માર ખાધો છે, જેલમાં છે, કડદાવાળું હજુ પૂરું થયું નથી, તમારા નેતાઓ સામે કેસ થયેલા છે, તમારા સામે થયેલા છે. તમે જાહેરમાં માનનીય નાયબ મુખ્યમંત્રીને 8મું ધોરણ પાસ કે 9મું ધોરણ નપાસ કે જે કંઈ કહેતા હોય તે અમે એને સબસ્ક્રાઇબ નથી કરતા, કારણ કે કામરાજ નાદર કશું નહોતા ભણ્યા. પણ તમે જે કહો છો તે તમને મુબારક. પણ જાહેરમાં તમારું વર્તન એક જાતનું હોય છે અને મળવા જાવ છો ત્યારે તમે બેટીને હસી ખુશીથી જાણે પેલા વેવાઈ વળોટના ત્યાં મેવન ગતિએ ગયા હો એ રીતે ઉજવણી કરતા હોય, રીતે તમારા કાર્યકરો જેલમાં, તમને શરમ આવી જોઈએ. ઔપચારિકતા જાળવવી જોઈએ. રાજનીતિમાં કોઈ કાયમી દુશ્મન નથી, કોઈ કાયમી મિત્ર નથી, એ વાત સાથે સંમત. પણ એનો અર્થ એ નથી કે તમે ઔપચારિકતાથી આગળ વધીને સાવ ગળે વળગાડી દો કોકને. એવું તો ના બને. એન્ડ ધેટ યોર એક્શન સ્પીક્સ લાઉડર ધેન ધી વર્ડ્સ. ગાંધીજીએ એ જ કહ્યું હતું કે ટનબંધી ઉપદેશ કરતા જે ભાઈ શ્રી ગોપાલ ઇટાલિયા અને એમના મિત્રો જાહેરમાં જે વાણીવિલાસ કરીને કરે છે એના કરતા અધોળ આચરણ આગળ નીકળે છે. અધોળ આચરણમાં નપાસ થાય છે.
યસ, વાત સાચી. તો હવે બીજું બે કારણો તો આપણે જોયા. ત્રીજું કારણ જે છે એ મારી દ્રષ્ટિએ એ છે જયંતભાઈ, કે માનો કે ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટી હરાવવા માંગે છે, તો જે કોંગ્રેસ સાથેનું જે ગઠબંધન હતું એ તોડવાની જાહેરાત કોણે કરી? ઈસુદાન ગઢવીએ. ગઠબંધન જે ચાલતું હતું એમાં ઘણા બધા ફાયદાઓ પણ થયા હતા. આમ આદમી પાર્ટીને લોકસભાની ચૂંટણી પહેલા 42 લાખ મત મળેલા હતા. તો એ વધારીને એમાં વધારો કરી શકાયો હતો જો કોંગ્રેસ સાથે એમણે આ ગઠબંધન ચાલુ રાખ્યું હોત. તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટેનું એકદમ રસ્તો સાફ થઈ ગયો હોત મારી દ્રષ્ટિએ. આ એક ત્રીજું મહત્વનું કારણ છે કે જ્યાં શંકા ઊભી થાય છે કે કેમ આમ આદમી પાર્ટી આવું કરી રહી છે, શા માટે કરી રહી છે? શું એને રાષ્ટ્રીય નેતાઓનો કોઈ આદેશ છે? જો આદેશ હોય તો એને સમજાવવું જોઈએ. ગુજરાતની ભૂમિ અલગ ભૂમિ છે. ત્યાં ત્રીજા પક્ષને અત્યાર સુધી બહુ એટલું બધું પ્રતિસાદ નથી મળ્યો. એકાદી સરકાર બનાવે છે પછી એ વિકાઈ જાય છે. આવા 5-6 વખતના આપણા અનુભવો છે અને બહુ લાંબો સમય ટકતા પણ નથી પ્રાદેશિક પક્ષો. તો જો ટકી રહેવું હોય ગુજરાતમાં તો કોંગ્રેસ સાથે રહીને કોંગ્રેસને ખતમ કરવા માટે એની સાથે આપણે રહીએ. આવું તો એ સમજાવી શક્યા હોત. ભલે પછી સાથે રહીને બંને સાથે રહીને સમજૂતી કરી શક્યા હોત બેઠકોની, કે જ્યાં કોંગ્રેસનું પ્રભુત્વ છે ત્યાં ભલે કોંગ્રેસ લડે અને જ્યાં કોંગ્રેસનું પ્રભુત્વ નથી ત્યાં અને આમ આદમી પાર્ટીનું જે પ્રભુત્વ છે એવા વિસ્તારો જે છે ત્યાં આમ આદમી પાર્ટી લડે. તો આવી બેઠકોની વહેંચણી જો થઈ શકી હોત તો પણ આમ ભારતીય જનતા પાર્ટીને જે હવે પછીની જે ચૂંટણી થવાની છે વિધાનસભાની, તો એમાં હરાવી શક્યા હોત. બહુ કઈ અઘરું નથી. 8-10% જ ફરક ઉભો કરવાનો છે, એમાં વધારે પણ નથી. કે કારણ કે લોકો 3% મત બદલાય તો 123 સીટ ઉપરનું પરિણામ બદલાઈ શકે. હા, યસ. તો એ ઇઝીલી થઈ શક્યું હોત કોંગ્રેસ સાથે રહીને. પરંતુ ત્યાં આ મોટી ભૂલ કરી છે અને ત્યાં શંકા પણ ઊભી થાય છે કે આમ આદમી પાર્ટી ખરેખર શું કરવા માંગે છે ગુજરાતમાં. ભાજપની સરકાર ચાલુ રહે એ માટેના પ્રયત્નો છે કે ભાજપની સરકાર અહીંથી જતી રહે એ માટેના પ્રયત્નો છે? આ મારી દ્રષ્ટિએ ત્રીજો મહત્વનો મુદ્દો પ્રશ્ન છે. આપે જે પ્રશ્ન ઉભો કર્યો છે ખરેખર કોઈ પણ માણસ આંકડાકીય રીતે અને તર્કથી વિચારે એના મનમાં આ કારણ બિલકુલ વ્યાજબી રીતે ઉતરી જાય એવું છે કે તમે કરવા શું માંગો છો. અને તમે ગમે તેટલા ડાયા છો, બિલાડી દૂધ પીવે એટલે આંખ મીચી દેતી હોય છે. એવું માને કોઈ મને જોતું નથી, પણ દુનિયા તો એને 1000 આંખે જોતી હોય છે. એમ you can fool some people for sometimes. You can't fool everybody every time. Yes. તમને ગુજરાતની પ્રજાએ 7-8 સીટ આપી છે, એને વધારીને તમારે માન્ય વિરોધ પક્ષ તરીકે એસ્ટાબ્લિશ થવું હોય તો આ રસ્તો નથી. કાં તો તમારી નિયત જુદી છે, બરાબર છે, કાં તો નીતિ જુદી છે. હા, જુદું શું? હા, અને જે ધારાસભ્યો ચૂંટાય છે, કોર્પોરેટર કાઉન્સિલરો જે ચૂંટાય છે, એને તો તોડફોડ કરી નાખે છે આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ. બીજો જનરલભાઈ, ચોથો મહત્વનો મુદ્દો એ છે કે જે આપણે શંકા ઊભી કરે એવો ચોથો મુદ્દો આપણે એવો કહી શકીએ કે માનો કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં શાસન કરવા માંગે છે અને ભાજપની જગ્યાએ રહેવા માંગે છે, તો અત્યારે જે પ્રશ્નો જે છે, લોકોના પ્રશ્નો છે, એટલા પારાવાર પ્રશ્નો છે કે જે ખરેખર એ પ્રશ્નો ઉભા કરી શકાય એમ છે. હમણાં જ ગુજરાત સમાચારમાં જે એક રિપોર્ટ હતો કે અમદાવાદમાં જ કેટલી ફરિયાદો લોકોએ કરવી પડે છે, ઓનલાઈન ફરિયાદ. તો આ પ્રશ્નો ઉભા કરીને લડવું જોઈએ. ચૈતર વસાવા ત્યાં કેમ ગયા એ હું માનો કે પેલા બે નેતાઓ તો સમજી શકાય કે ભાઈ કદાચ જાય, પરંતુ ચૈતર વસાવા કેમ ગયા એ રહસ્ય મારી દ્રષ્ટિએ સૌથી મહત્વનું. કારણ કે ગઈકાલનું એનું જે ભાષણ હતું 30 મિનિટનું, એટલું સરસ ભાષણ હતું કે જો એ જ પગલે આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં ચાલે અને ચૈતર વસાવાને રોલ મોડેલ ગણીને એ જે રીતે કામ કરી રહ્યા છે એને મોડેલ ગણીને આખા ગુજરાતમાં જો કામ કરે તો આજ આમ આદમી પાર્ટીને જબરજસ્ત પ્રતિસાદ મળી શકે એમ છે. કારણ કે એના મોટાભાગના પ્રશ્નો હતા, લોકોના પ્રશ્નો હતા, આદિવાસીઓના પ્રશ્નો હતા, અને એક પછી એક એને પ્રશ્નો પણ રજૂ કર્યા. તો અને જ્યાં જરૂર હોય ત્યાં પોતે હાજર પણ રહે છે. નરેન્દ્ર મોદીએ
ત્યાં આદિવાસીઓની જે ગ્રાન્ટ આવતી હતી એ ગ્રાન્ટ કઈ રીતે નરેન્દ્ર મોદીના કાર્યક્રમો પાછળ ખર્ચ કરવામાં આવી, 2 કરોડના ટોયલેટ બનાવવામાં આવ્યા, 8 કરોડનું સ્ટેજ બનાવવામાં આવ્યું, 2.5 કરોડનું સમિયાણું બનાવવામાં આવ્યું, 2 કરોડની ચા પી ગયા, 50 લાખનું પાણી પી ગયા નરેન્દ્ર મોદીની સભામાં. આ આંકડાઓ જાહેર કરીને એને આખા દેશમાં એક નરેન્દ્ર મોદીને મોટો પડકાર જો ફેંકી શકતા હોય તો પછી કેમ બીજા નેતાઓ આમ આદમી પાર્ટીના કેમ આવું નથી કરતા? સવાલ આવીને ઉભો રહે છે. એ વ્યક્તિગત નિશાન પોતાના નક્કી કર્યા હોય ત્યાં ગોળીબાર કર્યા કરે છે. અને બાકી આ તમે મળવા જાઓ અને સુસ્તું વાતો કરીને અને અમને તમે ફિલોસોફી શીખવાડો છો કે રાજનીતિમાં કોઈ કાયમી દુશ્મન નથી હોતું, કોઈ કાયમી દોસ્ત નથી હોતું, એટલે અમારે પ્રશ્નો માટે તો ભાઈબંધી પણ રાખવો કોણ નાખે છે? ભાઈબંધી રાખવી, ઔપચારિક રીતે નમસ્કાર કરવા, સ્મિત કરવું, એમાં કશું ખોટું નથી. દુશ્મનો નથી તમે, એ સ્વીકાર. પણ તમને એકદમ દિલીપભાઈ મને મળે સામા અને પહેલી જ પ્રતિક્રિયા મને એમને ભેટી પડવાની ક્યારે થાય? જ્યારે મારા મનમાં આંતરિક રીતે દિલીપભાઈ માટે એકદમ ઊંડી લાગણી અને ભાવ હોય ત્યારે થાય. એ પ્રદર્શન તમે જાણતા અજાણતા તમારી અભાન અવસ્થામાં તમે લોકો સામે મૂકી દીધું. હા, બાકી આ જ આમ આદમી પાર્ટી જો કોંગ્રેસ જે રીતે કરી રહી છે એ રીતે જો કરી હોત, ખાસ કરીને ગુજરાતમાં અત્યારે સૌથી મહત્વના 2 ઇસ્યુ જે છે કે 20 લાઈન જે 2 મોટી કંપની નાખી રહી છે ગુજરાતમાંથી, એ 22 જિલ્લાઓમાંથી પસાર થવાની છે અને 5 લાખ હેક્ટર જમીનને એની અસર થવાની છે એવી ગણતરી ખેડૂત સંગઠનોને જાહેર કરી છે. તો એ એટલો મોટો વ્યાપક મુદ્દો છે કે આમ આદમી પાર્ટી એને આગળ લઈ શકે. અત્યારે માનો કે પાલ આંબલિયા જે છે એ મુદ્દો છે, સુરેન્દ્રનગરના કેટલાક નેતાઓ કરી રહ્યા છે, કચ્છમાં કરી રહ્યા છે. તો એ મુદ્દો એટલો વ્યાપક છે કે જે લોકો સુધી પહોંચી શકાયું હોત, પરંતુ એને પણ ન કર્યું. બીજો મહત્વનો મુદ્દો આમાં જે છે કે જે ખેડૂતોના જે એને ખરેખર ભાવ મળવો જોઈએ ખેડૂતોને, એ નથી મળી શક્યો. આ પણ એક મહત્વનો મુદ્દો છે. અને જે રીતે આ કંપનીઓ ખેડૂતોના ખેતરોમાં જઈને ગેરકાયદેસર વીજ થાંભલાઓ નાખી રહી છે, આ મુદ્દો છે. જામનગર અને ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના 2 નેતાઓ છે, પણ એ પોતાની રીતે લડી રહ્યા છે, નહીં કે પક્ષની રીતે. ભાણવડમાં આજ ગોપાલ ઇટાલિયાની સભા હતી તો એ ત્યાં જામનગરમાં રાખી શક્યા, દ્વારકામાં રાખી શક્યા હોત કે જ્યાં ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન છે. ભાણવડના 3 પાટિયા ખાતે સભા કરી એને, પણ એ આ વિસ્તારો જ્યાં છે તે જ્યાં ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન છે એ ત્યાં કરી શક્યા, નથી કરી. આજે ચારે બાજુ આજે ખેડૂતોના અનેક પ્રશ્નો છે, એક પ્રશ્ન નથી. તો આવા તો અનેક પ્રશ્નો છે કે જે આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જઈને એ જાહેર કરી શકે છે. 5મો પ્રશ્ન એ છે જે આમ આદમી પાર્ટી ખરેખર કરી શકે એમ છે, જે કોંગ્રેસ યાત્રા લઈને નીકળી છે અને એમાં કેટલાક પ્રશ્નો આવી રહ્યા છે એની સામે, જે હજુ મને સંતોષ નથી. જે રીતે નેતાઓએ યાત્રા કાઢી અને જે હેતુથી કાઢી હતી એમાં મને પોતાને વ્યક્તિગત રીતે તો કોઈ સંતોષ દેખાતો નથી, છતાં પ્રયત્ન છે એનો. પણ આમ આદમી પાર્ટી જો લોકોના પ્રશ્નો લઈને આ રીતે નીકળી હોત તો એને જબરદસ્ત એને પ્રતિસાદ મળ્યો હોત. એમાં ખાસ કરીને ગુજરાતનો જે સૌથી મોટો અત્યારે પ્રશ્ન જે છે કે 150 જેટલા શહેરો અને નગરપાલિકાઓ આપણે સાથે ગણી લઈએ તો લગભગ 149 જેટલી નગરપાલિકાઓ જે એમાં આવી જાય છે અને 17 મહાનગરપાલિકાઓમાં ઝૂંપડાઓ અને ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવી રહ્યા છે, બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે. ગરીબ લોકોને નોટિસ આપ્યા વગર ત્યાં રાતોરાત બધું સાફ કરી નાખવામાં આવી રહ્યું છે. આ એટલો મુદ્દો વ્યાપક છે કે માત્ર જો 4 ઓપરેશનો આપણે ગણીએ ને તો 4 ઓપરેશનોમાં 25,000 લોકોના ઝૂંપડા અને મકાન ગયા છે. તો આખા ગુજરાતમાં ક્યાં ક્યાં થયું છે? દરેક જગ્યાએ કેમ ધરણા ન કરી શકે, દેખાવો કેમ ન કરી શકે, રજૂઆતો કેમ ન કરી શકે સ્થાનિક લોકો જે અસરગ્રસ્ત લોકો છે એને સાથે લઈને? તો તમે જ્યાં હાથ નાખો ને દિલીપભાઈ ત્યાં પ્રશ્ન છે, જ્યાં હાથ નાખો ત્યાં પ્રશ્ન છે. બરાબર. હજુ પણ વળતરનું પેકેજ જાહેર થયું, એનું વળતર નથી ચૂકવાયું, એમનું એમ ઉભું છે પ્રશ્ન. ખેડૂત નારાજ છે, નિરાશ છે. પણ આમ આદમી પાર્ટી એ બધું નથી કરતી અને જે કરવાનું નહીં હોય એવા ઘણા કામો કરે છે. તો કોના હિતાર્થે કરે છે? અને એ જ્યાં ફોકસ કરે છે એ એરિયા એમાં
વિસાવદરમાં ભાજપ હારી જાય તો ભાજપ હારવાનું હતું. પહેલાથી વિસાવદર સામા પક્ષને જતી સીટ રહી છે. પણ કોંગ્રેસના મત 8% તૂટ્યા તમારા કારણે. કડીમાં પણ કોંગ્રેસના મતનું ધોવાણ થયું છે. તે વાતને તો નજરઅંદાજ કરી શકાય તેમ નથી. એટલે આમ આદમી પાર્ટીના નેતાઓએ પોતે પોતાની નીતિ રીતિઓ બાબતમાં પણ સ્પષ્ટ રહેવાની જરૂર છે કે જે તમે બોલો છો ખરેખર એ જ છે, તમારા હૈયે છે એ જ ઓઠે આવે છે કે હૈયામાં જુદું છે ને ઓઠે જુદું આવે છે. અને જો હૈયામાં જુદું હોય ને ઓઠે જુદું આવતું હોય તો મોડા વેલા તમે પકડાઈ જશો. કારણ કે ગાંધીએ કહ્યું છે કે અધોળ આચરણ ટનબંધી ઉપદેશ કરતા આગળ નીકળે છે. અને આ તમે અધોળ આચરણમાં માર ખાઈ ગયા ગાંધીનગરમાં. વાત સાચી છે. તો આટલા મુદ્દા મને લાગે છે કે આમ આદમી પાર્ટી તરફ જોઈએ આગળ કેમનું વધે છે. આવનાર સમયમાં જેમ જેમ આ બધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ આવશે એમ આમ આદમી પાર્ટીનો જે ખરો ઈરાદો છે અને એની તૈયારી છે બંને વસ્તુ જાહેરમાં તો આવશે જ. કઈ કુલડીમાં ગોળ ભાગી શકાવાનો નથી. પણ પ્રજા હિતમાં જે કઈ હશે આપણે વાત કરતા રહીશું. ચોક્કસ પણ નથી, આમ આદમી વિરોધમાં પણ નથી, કોંગ્રેસ તરફે પણ નથી, કોંગ્રેસ વિરોધમાં પણ નથી, ભાજપ તરફે પણ નથી, ભાજપ વિરોધમાં પણ નથી. પણ જ્યાં સમજાય નહીં અને પ્રજાને જ્યાં નુકસાન થતું એવા પ્રશ્નો છે તેની વાત કરીશું. પછી આગળ તો જે લાભાર્થીઓ છે એમણે પણ પોતે પણ હાથ પગ હલાવતા અને તરતા શીખવું પડશે. તો અત્યારે આપણે બસ આટલે અટકીશું. દિલભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. અને જેઠા ભરવાડના રાજીનામા બાબતે જો કોઈ વાસ્તવિક કારણ આપને ખબર પડે તો આપના દર્શક મિત્રો તો આપ જણાવશો જ, પણ અમને પણ જણાવજો. ભલે, ચોક્કસ. આભાર આપનો, ખૂબ આભાર. થેન્ક યુ.